આપણા જીવનનું પ્રત્યેક વર્ષ પોતાની આગવી પર્સનાલિટી લઈને આવે છે અને પસાર થઈ જાય છે. કેટલાક વર્ષ પોતાની સાથે મોરનો થનગનાટ લેતા આવે છે. તે ક્યારે આવ્યું અને ક્યારે ચાલી ગયું તેની ખબર જ નથી પડતી. કેટલાક વર્ષ ધસમસતા શત્રુની માફક આવે અને નખોરિયા ભરીને ચાલતા થાય છે. કેટલાક વર્ષમાં કોયલના કર્ણપ્રિય સ્વર જેવી મુલાયમ લાગણીઓ ટહુકતી દેખાય છે, તો કેટલાક વર્ષની યાદો થોરના કાંટાળા શૂળની જેમ હંમેશા ભોંકાતી રહે છે. કેટલાક વર્ષ સહારાના રણની જેમ સૂકા ભટ્ટ અને શુષ્કતાથી દઝાડતા હોય છે અને કેટલાક વર્ષ મોગરાના ફૂલ સદા મહેકતા રહે છે. કેટલાકમાં ભાવ અશ્રુની તો કેટલાકમાં સંઘર્ષના પ્રસ્વેદની ખારાશ સમાયેલી હોય છે. કેટલાક વર્ષ સ્નેહની સરિતા અને વહાલનો દરિયો બનીને જીવનભર આંતરમનમાં ઘૂઘવતા રહે છે, તો ક્યારેક વેર, ઈર્ષા, દ્વેષ, નફરત એનું વાવાઝોડું બનીને આવતું વર્ષ જિંદગીને ઘમરોળ પણ કરી નાખે છે. પરંતુ જિંદગીના આ વર્ષોની ગણતરીમાં આપણો સાચો સ્વ સદાય ઝૂરતો જ રહે છે. જે ચીજની ખરેખર ઝંખના હોય છે તે જ ચીજ જિંદગીની યાદીમાં છેલ્લા ક્રમે આવે છે. જીવન ઉપેક્ષાયા કરે છે. ઓફિસ, વ્યવહાર અને પ્રણાલીઓ વર્ષોની જિંદગીમાં સચવાય છે, પણ જિંદગીમાં વર્ષો જળવાતા નથી. એક નકલી અસ્તિત્વ અમથું આયખાભર પોષાયા કરે છે. આપણી વાસના નિષ્ઠા પ્રભુનિષ્ઠાને ગ્રસી જાય છે. અહમના તરણાઓથી રહેલો સ્વનો ડુંગર તો અણદેખ્યો જ રહી જાય છે. તો આવો આ નવા વર્ષે રહસ્યના ઊંડાણની આ અનંત યાત્રાને પૂર્ણતાના આદર્શ પરિણામ સુધી પહોંચાડીએ.